નમસ્કાર મિત્રો, આજે આપણે અહીં જાણીશું ટોપ 10 એવી ગુજરાતી ફિલ્મો વિશે જેણે માતબર કમાણી કરી છે અને જેમને કમાણીમાં અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. તો ચાલો મિત્રો જાણીએ કે 2025 પહેલાં આ કઈ ફિલ્મો હતી તેના વિશે. તો મિત્રો, પહેલી ફિલ્મ છે ચાલો જીવી લઈએ. 2019માં આવેલી આ ફિલ્મે ગુજરાતી ફિલ્મ જગતને હમ મચાવી દીધું. સિદ્ધરાજ રાંદેરિયા, આરોહી પટેલ, ભાવિક ભોજક અને યશ સોનીની આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. IMDbના આંકડા મુજબ આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ છે, જેની વર્લ્ડ વાઇડ ગ્રોસ કમાણી 52.14 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ વિપુલ મહેતાએ ડાયરેક્ટ કરી છે. મિત્રો, ત્યાર પછી છે 3 એક્કા. 2023માં આવેલી આ ફિલ્મે પણ કમાણીમાં ભૂક્કા બોલાવ્યા છે. સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મોની IMDbની યાદી મુજબ તે બીજા સ્થાને આવે છે. ફિલ્મોમાં મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રાજપ્રિયા, એશા કંસારા વગેરે કલાકારો છે. ફિલ્મને રાજેશ શર્માએ ડાયરેક્ટ કરી છે. વર્લ્ડ વાઇડ આ ફિલ્મ 31.20 કરોડ રૂપિયાનો વકરો કરેલો છે. ત્યાર પછી દેશ રે જોયા દાદા પરદેશ જોયા. 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મે તે વખતે ચીલા ચાલુ ઘરેડ તોડીને અલગ જ રસ્તો અપનાવ્યો હતો. લોકો થિયેટરમાં આ ફિલ્મ જોવા માટે રીતસર ઉમટી પડ્યા હતા. આ ફિલ્મમાં હિતેન કુમાર, રોમા માણેક, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા છે. ફિલ્મને ગોવિંદભાઈ પટેલે ડાયરેક્ટ કરેલી છે. સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ પણ આવે છે. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ ગ્રોસ 22 કરોડનો વકરો કરેલો છે. ત્યાર પછી છે શું થયું. 2018માં આવેલી આ ફિલ્મ કમાણીમાં હાલ આગળ છે. ફિલ્મોમાં મલ્હાર ઠાકર, યશ સોની, આજર્વ ત્રિવેદી, મિત્ર ગઢવી જેવા કલાકારો છે. ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી છે. IMDbની યાદી મુજબ આ ફિલ્મ કમાણીના ચોથા નંબરે આવે છે અને વર્લ્ડ વાઇડ ગ્રોસ 21 કરોડની કમાણી કરેલી છે. ત્યારબાદ આવે છે કહેવતલાલ પરિવાર. 2022માં આવેલી આ ફિલ્મમાં ધ્રુમિલ ચૌહાણ, શ્રદ્ધા ડાંગર, ભવ્ય ગાંધી, નીલ ગંગાધણી જેવા કલાકારો અભિનય કર્યો છે. ફિલ્મને વિપુલ મહેતાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ ગ્રોસ 19.50 કરોડની કમાણી કરેલી છે. મિત્રો, ત્યારબાદ આવે છે ફિલ્મ છેલ્લો દિવસ. 2015માં આવેલી આ ગુજરાતી ફિલ્મે વર્લ્ડ વાઇડ ગ્રોસ 18 કરોડ રૂપિયાની કમાણી કરી અને આ યાદીમાં સામેલ છે. આ ફિલ્મોમાં યશ સોની, મલ્હાર ઠાકર, જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી જેવા કલાકારોએ કામ કર્યું છે અને ફિલ્મનું દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિકે કરેલું છે. ત્યારબાદ આવે છે શરતો લાગુ. આજથી લગભગ થોડા સમય પહેલાં એટલે કે 2018માં આવેલી આ ફિલ્મ કંઈક અલગ જ પ્રકારનો મુદ્દો લઈને આવી હતી. ફિલ્મમાં મલ્હાર ઠાકર, દીક્ષા જોશી, ગોપી દેસાઈ, પ્રશાંત બારોટ જેવા કલાકારો જોવા મળ્યા. ફિલ્મને નીરજ જોશીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ ગ્રોસ 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યારબાદ હેલ્લારો. 2019માં આવેલી હેલ્લારો ગુજરાતી ફિલ્મે ખરેખર ફિલ્મ જગતને હમ મચાવી દીધું હતું. ફિલ્મને અભિષેક શાહે ડાયરેક્ટ કરી હતી અને ફિલ્મમાં શ્રદ્ધા ડાંગર, જયેશ મોરે, તેજલ પંસારા, શૈલેષ પ્રજાપતિ જેવા કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મ કમાણીની યાદીમાં પણ સામેલ છે. તેને વર્લ્ડ વાઇડ ગ્રોસ 16 કરોડ રૂપિયાનો વકરો કરેલો છે. મિત્રો, ત્યારબાદ ગજ્જુભાઈ ધ ગ્રેટ.
સિદ્ધરાજ રાંદેરિયાની આ ફિલ્મ જ્યારે 2015માં થિયેટરમાં આવી તો ખૂબ ધમાલ મચાવી હતી. ઈશાન રાંદેરિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સિદ્ધરાજ રાંદેરિયા ઉપરાંત જીમિત ત્રિવેદી, સ્વાતિ શાહ, દીપના પટેલ જેવા કલાકારો જોવા મળ્યા. આ ફિલ્મે કમાણીની યાદીમાં ટોપ 10માં સામેલ છે. ફિલ્મે વર્લ્ડ વાઇડ ગ્રોસ 15 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. ત્યારબાદ છે નાડી દોષ. 2022માં આવેલી આ ફિલ્મની નવી જનરેશનના પ્રેમી પંખીડાઓ પર આધારિત છે, જેમાં ભાઈ બહેનનો સ્નેહ પણ અદ્ભુત રીતે જોવા મળ્યો છે. યશ સોની, જાનકી બોડીવાલા, રોનક કામદાર, પ્રશાંત બારોટ જેવા કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ વર્લ્ડ વાઇડ ગ્રોસ 13.50 કરોડની કમાણી કરેલી છે. યશ સોની અને જાનકી આ મોટી હિટ ફિલ્મ છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું ગુજરાતી ટોપ 10 ફિલ્મો વિશે કે જેમને સૌથી વધુ કમાણી કરી છે તેના વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો.